પારડીના રોહિણામાં રોડ પર ખોદકામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇન લીક થતા દોડધામ મચી। જીએસપીસીના સુપરવિઝન વગર જેસીબીથી ખોદકામ કરતા સર્જાઈ હતી ઘટના। રોહિણામાં બપોરે માર્ગ રિપેરિંગની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી હતી। રોડ પર નાળા નાખવા માટે કરવામાં આવી રહેલા ખોદકામગીરી દરમિયાન જીએસપીસીની ગેસ લાઇન ફાટતા દોડધામ મચી ગઈ હતી। સદનસીબે સમય સૂચકતા વાપરવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી। પારડી તાલુકાના રોહિણા ગામે ગોયમા રોડ ઉપર શૈલેષભાઈના ઘર નજીક આજે બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। આ કામગીરી અંતર્ગત જેસીબી મશીન વડે ખાડો ખોદીને નાળા નાખવાનું કામ ચાલુ હતું। આ દરમિયાન ખોદકામ કરી રહેલા જેસીબીના પંજાથી જમીનમાં રહેલી જીએસપીસીની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં મોટું પંચર પડતા ગેસ લીક થવાનું શરૂ થયું હતું અને દોડધામ મચી ગઈ હતી। સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે રોડની બંને બાજુએ વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી। આ રોડ રિપેરિંગની કામગીરી દરમિયાન જીએસપીસીના સુપરવિઝન વગર બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવતા આ ગંભીર ઘટના સર્જાઈ હતી। બનાવની જાણ થતાં ગેસ કંપનીની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મેઇન વાલ્વ બંધ કરી સમારકામ હાથ ધર્યું હતું।